પ્રાગટ્યની કથા કરી કથાને વિરામ આપશું. ભગવાન વામન રૂપ લઈને ચાલતા થયા. બલિ રાજા યજ્ઞ કરે ત્યાં આવી અને વિરાટ સ્વરૂપ ધારણ કરી એક ડગલામાં આખી પૃથ્વી, બીજા પગલામાં આખું બ્રહ્માંડ અને ત્રીજું પગલું છે બલિ રાજાના મસ્તક ઉપર મૂકે છે અને પાતાળની અંદર એમને સ્થાન આપ્યું છે. ભગવાને વચન આપ્યું કે પાસે જાય છે. વશિષ્ઠ ઋષિ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવે છે. શૃંગી ઋષિ દ્વારા યજ્ઞ નારાયણના થરુનો પ્રસાદ મળે, પત્નીઓને આપે છે. આપણે કથામાં જેમ બપોર પછી ભવ્ય નંદ મહોત્સવ ઉજવશું ને એવી જ રીતના અત્યારે જેમ અયોધ્યાની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય થયું અને અયોધ્યાવાસીએ, અયોધ્યાના તમામ માણસોએ નંદ મહોત્સવની જેમ જ ઉત્સવ ઉજવેલો હતો, એમ જ અત્યારે ભવ્ય રામ જન્મનો ઉત્સવ આપણે આ કથામાં ઉજવીએ છીએ. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. દશરથ કો આનંદ ભયો જય રઘુવીર રામ કી. દશરથ કો આનંદ ભયો જય રઘુવીર રામ કી. હે કૌશલ્યા કો કી. હે दिया घोड़ा दिया और दिया पालकी, हाथी दिया घोड़ा दिया और दिया. રામ ભગવાનની આરતી ઉતારવાની છે. યજમાનો પણ અમારા ભરતભાઈ અને સંતાની પરિવારના સભ્યો બધાને રામની આરતી ઉતારવા પણ હાજર રહેજો. પછી બોલાવશું હમણાં જ. ઘોડા પાલખી જય રઘુવીર રામ કી.
કરીએ આપણાથી એ સત્કાર્ય નથી થતું અને ધન્ય છે અમને. અને યાદ રાખજો, કથા વાંચવી સહેલી છે, સાંભળવી સહેલી છે, પણ કથા કરવી બહુ અઘરી. યોજક સત્ર દુર્લભ. કોઈ આયોજન કરે ને તો જ કથા થાય. મને એમ થાય કે મારે કથા તો વાંચવી તો છે, પણ કોઈ બોલાવે તો વાંચવી, ઘરે બેઠા બેઠા જ વાંચતા જ હોય. ઘરવાળી એમ કે થોડી પર મૂંગા બેસો સારું, અમને ખબર જ છે કેટલા જ્ઞાની છો, પણ ઘરે તો કઈ વચાય નહીં. આ બધું જ્ઞાન કોને કેવું? તો તમારા જેવા શ્રોતાઓને, તમને બધાને એમ થાય કે અમારે કથા સાંભળવી છે, અને ક્યારે થાય કે કોઈ આયોજન કરે તો. આજે આ ભોપાભાઈએ આ કથાનું આયોજન કર્યું, એક વખત નહીં, બે વખત નહીં, પણ આજે આ છઠ્ઠી વખત એમને ત્યાં ભાગવતજી પધાર્યા, અને આ કથાની અંદર આ છઠ્ઠી વખત એમને ત્યાં આમાં દિવ્ય ઉત્સવો ઉજવાય છે. વાસરા દાદાની ખૂબ એના ઉપર કૃપા છે, અને વાસરા દાદા સતત આવી રીતના કૃપા એના ઉપર વરસતી રાખે, અને એના હાથે ભગવાન ખૂબ સારા કામ કરાવે. તો આવતીકાલે આપણે રામનવમી તો છે જ, પણ આજે આ સમતાણી પરિવાર દ્વારા આયોજિત આવી ભાગવત કથાની અંદર ભગવાન શ્રી હરિ વામન તરીકે પ્રગટ થયા. વામન અને રામ તરીકે ભગવાને જે અવતાર લીધો એ વામન જન્મ અને રામ જન્મનું પ્રાગટ્ય થયું. આપ સૌને એ બધાની ખૂબ ખૂબ હાર્દિક વધાઈ. હર હર મહાદેવ. ભગવાનની રામચંદ્ર ભગવાનની વામન પરમાત્મને રામચંદ્ર પરમાત્મને નમ ધ્યાનમાં વનમાશ્રમવાદી વર્ગ્યમાત્મન્યમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલતાંબુલમ ઋતુફલમ દક્ષિણામ પ્રદક્ષિણામ ચ સમર્પયામિ તત મંગલ નિરાજનમ. ચાલો ભગવાનની, વામન ભગવાનની, રામ ભગવાનની આપણે આરતી ઉતારીએ. કૌશલ્યાના કુંવર મારી આપની કૌશલ્યાના કુંવર તમારી આરતી પ્રેમે ઉતારું રે. ચરણ પ્રેમી પાય પખાડું Hare
પરમાત્મને નમઃ મંગલ નિરાજનમ સમર્પયામિ નમસ્કારાન નમસ્કરોમિ તદ્યથાઃ હરિ ઓમ. અત્યારે ભગવાનનું પ્રાગટ્ય શ્રી રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ જય જય રામ. ચાલો હવે ભક્તજનોને ભાઈઓ બહેનોને જેને પણ બાપજીના દર્શન પ્રદક્ષિણાને કરી લેજો. શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ. તો ભગવાન શ્રી હરિ ભગવાન પરમાત્માની લીલાની કથાની શરૂઆત કરી છે. ગંગાજીના કિનારા ઉપર આજે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, ભગવાન શ્રી હરિ ભગવાન પરમાત્મા દિતિ અને કશ્યપને ત્યાં કશ્યપ ઋષિ અને અદિતિને ત્યાં છે. ભગવાન પરમાત્માએ વામન બનીને અવતાર લીધો. બલિ રાજાનો યજ્ઞ અટકાવ્યો. 3 ડગલા પૃથ્વી દાનમાં માંગી. બલિ રાજાએ દાન આપવાનો સંકલ્પ કર્યો અને ભગવાન પરમાત્મા વામનમાંથી વિરાટ બની 3 ડગલામાં એમણે બધી વસ્તુ માગી લીધી. બલિ રાજાને પાતાળની અંદર સ્થાપિત કર્યો. અષ્ટમ સ્કંદ ત્યાં વિરામ પામે. નવમ સ્કંદની શરૂઆત થઈને સૂર્યવંશની કથાની શરૂઆત થાય છે. નવમા સ્કંદમાં સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા આવે છે. તો સૂર્યવંશની કથાની શરૂઆત થઈ છે. ભગવાન શ્રી હરિ સૂર્યવંશની અંદર પ્રગટ થયા. મૂળ આપણે જે અલગ વંશ જોઈએ સૂર્યવંશ અને ચંદ્રવંશ, આખી જ્યારે કથા સાંભળીએ એ કથાનો સાર જ્યારે જાણીએ ત્યારે ખબર પડે કે મૂળ તત્વ તો સૂર્યવંશમાં ચંદ્રની ઉત્પત્તિ પણ સૂર્ય દ્વારા જ છે. સૂર્યવંશની અંદર જ ચંદ્રની ઉત્પત્તિ. તો ભગવાન સૂર્યના લગ્ન છે એ સંગના બે સાથે થાય છે. મૂળ નામ છે સંગના અને સંગના દે એટલે વિશ્વકર્માના દીકરી સંગના દે. સૂર્ય અને સંગના અને સંગનામાંથી નામ અપભ્રંશ થયું. સંગના દેમાંથી થયું રન્નાદેવ અને રન્નાદેવમાંથી થયું રાંદલ. રાંદલ માતાજીના જે આપણે લોટા કરીએ છીએ એ મૂળ નામ એનું છે સંગના. સંગનામાંથી રન્નાદેવ, રન્નાદેવમાંથી થયું રાંદલ. સૂર્યનારાયણના પત્ની છે. રાંદલ માતાજીના લોટા કરીએ બેકી સંખ્યામાં લોટા હોય, બધાને ખ્યાલ હશે. તમને માતાજીના લોટા તેડેલા હોય ને ખબર હશે, 2 લોટા હોય, 4 હોય, 6 હોય. બધા માતાજીના એક સ્વરૂપ હોય, પણ રાંદલ માતાજી 2 સ્વરૂપે પૂજા થાય છે. એની માનતા માનીએ, એની પૂજા કરીએ, ગોળની જમાડીએ, પણ ત્યારે એ ખબર ન હોય કે રાંદલના 2 લોટા શું કામે તેડવામાં આવે છે, એની આપણને ખબર ન હોય. પણ એ દેવી ભાગવતમાં કથા છે. શંખનાદ એટલે કે રન્નાદેવ ભગવાન સૂર્યનારાયણ સાથે રાંધન માતાજીના વિવાહ થાય છે. એમના લગ્ન થયા.
સૂર્ય અને સંજ્ઞાથીને એક પુત્રનો જન્મ થયો છે, શ્રાદ્ધદેવ મનુ. અને ભગવાન સૂર્યનારાયણનું 16 કળાનું તેજ હતું એ સંજ્ઞાદેવ એટલે કે રાંદલ માતાજીથી સહન ન થયું. ત્યારે રાંદલ માતાજીએ પોતાનું જે મૂળ સ્વરૂપ હતું એમાંથી એક છાયા સ્વરૂપ પ્રગટ કરે છે અને છાયા સ્વરૂપ ભગવાન સૂર્યનારાયણ પાસે રાખ્યો છે. અને મૂળ સ્વરૂપ તેનું ઘોડીનું રૂપ લઈ અને રાંદલ માતાજી કુરુ નામના પ્રદેશમાં જંગલની અંદર ફરવા લાગ્યા, વિચરણ કરે. અને આ બાજુ ભગવાન સૂર્યનારાયણ અને છાયાદેવી એમને ત્યાં જે રાંદલ માતાજીનું બીજું સ્વરૂપ છે એનું નામ છે છાયા. છાયા સ્વરૂપે માતાજી હતા. મૂળ સ્વરૂપ એના દીકરા થયા શ્રાદ્ધદેવ મનુ. એક દીકરી થઈ તાપી નદી. સુરતમાં જે તાપી નદી છે ને, સૂર્યપુત્રી છે, કર્ણની બહેન છે. જે છાયાદેવી હતા એનાથી ફરી પાછા દીકરાનો જન્મ થયો. એ થયા શનિદેવ. પણ શનિદેવ થોડા કાળા અને કદરૂપા થયા એટલે સૂર્યનારાયણ વિચાર કરે, હું આટલો બધો તેજસ્વી છું, મારા પત્ની આટલા તેજસ્વી, છતાં દીકરો કાળો કદરૂપો કેમ થયો? એટલે સૂર્યનારાયણે શનિદેવનો પગ પકડી આમ ઘા કરે છે. એમાં શનિદેવને આંખમાં ઈજા થઈ, આંખની ત્રાસી થઈ, પગમાં ઈજા થઈ. એટલે શનિદેવ હાલવામાં ધીમે હાલી શકે અને એમની દ્રષ્ટિ હતી ને વાંકી થઈ. સૂર્યનારાયણ પોતા આ શનિદેવ છે, શનિ ગ્રહ છે, એની જ વાત છે. સૂર્યનારાયણના દીકરા છે પણ એ બાપ દીકરાને ભળતું નથી. જેના જન્મ કુંડળીની અંદર સૂર્ય અને શનિ ભેગા હોય ને બાપ દીકરાને ભળે નહીં. આ ગ્રહો એનો પ્રભાવ પાડે પછી. પણ સૂર્યનારાયણ વિચારે કે આવું થયું શું કામે? સૂર્યનારાયણ છે વિશ્વકર્મા પાસે જાય છે, તમારા દીકરી ક્યાં છે? ખબર પડી સૂર્યનારાયણ સમાધિ લગાવી, જોયું કરે આ તો એનું છાયા સ્વરૂપ, રામલલ તો નથી, આ તો કોઈ છાયા રૂપે છે. અને એટલા માટે વિશ્વકર્માને જઈને પૂછે છે, તમારી દીકરી સંજ્ઞાદેવ કે રન્નાદેવ રાંદલ ક્યાં છે? અહીંયા તમારી પાસે આવી છે? વિશ્વકર્માએ સમાધિ લગાવી, જોયું, કહ્યું કે ના, એ રાંદલ અહીંયા નથી. તમારું જે આ 16 કળાનું તેજ છે એ રાંદલથી સહન નથી થયું એટલે છાયા સ્વરૂપ તમારી પાસે રાખ્યું. પોતાનું જે સ્વરૂપ હતું એ ઘોડીનું રૂપ લઈને કુરુ નામના પ્રદેશમાં છે. અને માતાજીને પ્રસન્ન કરવા માટે સૂર્યનારાયણ રાંદલ માતાજી ઘોડીના રૂપે જ્યાં હતા એમની સામે પોતે અશ્વ નૃત્ય કરે છે, ઘોડો ખૂંદે છે. એટલે રાંદલ માતાજીના લોઢા કરે ને એની સામે ઘોડો ખૂંદવામાં આવે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ભાઈઓ બહેનો કોઈ પણ એની સામે હિત લઈ શકે, અશ્વ નૃત્ય કરે રાંદલને પ્રસન્ન કરવા માટે. એવું ના હોય કોઈ ભૂલમાં હોય, ભૂમાં હોય એ જ ઘોડો ખૂંદી શકે, એવું નહીં. માતાજીને પ્રસન્ન કરવા માટેનું નૃત્ય છે. સૂર્યનારાયણ ઘોડો બનીને એની સામે નૃત્ય કર્યું, માતાજી પ્રસન્ન થયા. એને પ્રસન્ન કરવા માટેનું નૃત્ય. આ રાસ ને બધું રમ્ય ખાલી આપણે આપણા આનંદ માટે નહીં, એ ભગવાનને પ્રસન્ન કરવા માટેનું પણ એક ભક્તિ છે. આ રાસ રમવા ને ભગવાનની સામે, દેવતાઓની સામે, માતાજીની સામે રાસ લેવા એ પણ એક ભગવાનની, દેવતાઓની ભક્તિ છે. તો રાંદલ માતાજી પ્રસન્ન થયા. એક ઘોડી સ્વરૂપે જ્યારે રાંદલ માતાજી હતા અને એમના જે સંતાનો થયા, એક જોડલું ઉત્પન્ન થયું. એ થયું અશ્વિની કુમાર અને દેવતાઓના વૈદ બને છે. આપણા જેમ ડોક્ટર હોય ને એમ દેવતાઓના ડોક્ટરે અશ્વિની કુમાર થયા. મૂળ સૂર્યનારાયણના જ પુત્ર છે. અને ત્યાર પછી ભગવાન સૂર્યનારાયણે વિશ્વકર્માને કહ્યું કે જો મારું તેજ બહુ વધારે હોય તો હું તમને આજ્ઞા પૂછું કે મારું તેજ છે એ તમે ઓછું કરી નાખો. અને સૂર્યનારાયણે જ્યારે આજ્ઞા કરી વિશ્વકર્મા ભગવાનને, એટલે વિશ્વકર્મા દાદા સૂર્યનારાયણનું તેજ એને ઓછું કરે છે, સોરી નાખ્યું. એટલે 16 કળાનું તેજ હતું એનું અડધું કરી નાખ્યું, 8 કળાનું તેજ કરે છે. એટલે અત્યારે આ સૂર્યનું તેજ છે ને એ માત્ર 8 કળાનું 50% છે. વિચાર કરો તોય ગરમી સહન નથી થતી. 16 કળાનું તેજ હોય તો શું થાય? પણ ખબર નહીં, સમાજમાં એક એવી માન્યતા છે કે વચલા દીકરા છે ને ન હાલે, વચલા દીકરાના હાથની વિધિ છે ન પહોંચે, આવું ઘણા માણસો કહેતા હોય. પણ આપણે પૂછીએ કે વચલા દીકરા ક્યાં ન હાલે, શું કામ ન હાલે, તો કોઈને ખબર છે
નહીં. ખાલી એટલી ખબર હોય કે વચલા દીકરા છે ને શ્રાદ્ધ વિધિમાં ન આવે. પણ આ ભાગવતમાં 9મા સ્કંદમાં એક કથા આવે છે કે વચલા દીકરા શું કામ નથી હાલતા, કઈ જગ્યાએ નથી હાલતા. અને એમાં હરિશ્ચંદ્ર રાજાની કથા જોડાયેલી છે. એટલા માટે આ કથા યાદ આવીને એટલે આ વિસ્તારથી કહું છું કે જેથી કરી ખાલી ભાગવતની કથા એ કથા એમનેમ ન રહી જાય અને હારે હારે આપણને જાણવા મળે, ખ્યાલ આવે કે આપણું આ શાસ્ત્ર શું કહેવા માંગે. નિયમો તો બધા છે પણ આપણે કોઈ દિવસ એને સમજ્યા નથી. હવે હરિશ્ચંદ્રના જીવનમાં કોઈ સંતાન નહોતું એટલે એમણે શું કર્યું હતું કે વરુણદેવની ઉપાસના કરી. વરુણદેવ પ્રસન્ન થયા અને વરુણદેવે કહ્યું કે રાજા માગ, હું તને શું આપું? હરિશ્ચંદ્રએ કહ્યું કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય ને એવો તમે મને આશીર્વાદ આપો. વરુણદેવે શરત રાખી હરિશ્ચંદ્રને કહ્યું કે મારા આશીર્વાદથી તારા ઘરે દીકરાનો જન્મ થશે, પણ શરત એ કે દીકરો જ્યારે પાછો માગું એટલે તારે મને પાછો આપી દેવાનો. જો શ્રાદ્ધ વિધિમાં વચલા દીકરા શું કામ નથી હાલતા એની કથા છે. હરિશ્ચંદ્રે કહ્યું ભલે તમારી શરત મને મંજૂર છે. શરત મંજૂર કરી હરિશ્ચંદ્ર પોતાની ઘરે આવ્યા. સમય વ્યતીત થયો અને સમય જતા ભગવાન વરુણદેવની કૃપાથી હરિશ્ચંદ્રને ત્યાં દીકરાનો જન્મ થાય છે. અને જેવો દીકરાનો જન્મ થયો એટલે વરુણદેવ આવે છે અને હરિશ્ચંદ્રને કહે છે કે હરિશ્ચંદ્ર, મારા આશીર્વાદથી આ દીકરાનો જન્મ થયો છે. આપણી શરત પ્રમાણે એ દીકરાનું તું યજન કર. એ દીકરો હવે મને આપી દે. હવે કઈ દીકરો આપતા તો જીવ હાલે નહીં. એટલે હરિશ્ચંદ્રએ બાનું કાઢ્યું. એવું કહે છે કે તમારી શરત મને યાદ છે, પણ હજી તો આ બાળકનો જન્મ થયો છે, અપવિત્ર કહેવાય. છઠ્ઠીના સંસ્કાર થઈ જાય ને પછી ટૂંકમાં બાળક તમે લઈ જાજો, હું કઈ ના નથી પાડતો. એટલે વરુણદેવ એના લોકની અંદર જતા રહ્યા. છઠ્ઠીના સંસ્કાર થઈ ગયા એટલે વળી પાછા વરુણદેવ આવી અને રાજા પાસે માગણી કરે છે. હરિશ્ચંદ્રને કહે છે કે રાજા, હવે આપણી શરત પ્રમાણે આ દીકરો મને આપી દે. એટલે વળી પાછા હરિશ્ચંદ્રએ બીજું બાનું કાઢ્યું કે હજી આ બાળકના મેં નામકરણ સંસ્કાર નથી કર્યા, નામ પાડું ને પછી તમે આ બાળકને લઈ જાજો. એટલે વરુણદેવ પાછા જતા રહ્યા. રોહિત એવું નામ પાડ્યું બાળકનું. નામકરણ સંસ્કાર થયા એટલે વળી પાછા વરુણદેવ આવે છે કહ્યું કે હવે આ બાળક મને આપી દે, એના દ્વારા હવે યજન કર. તો વળી પાછા હરિશ્ચંદ્ર કહે કે હજી એ બાળકના દાંત નથી ઉગ્યા, દાંત ઉગી જાય પછી તમે લઈ જાજો. દાંત ઉગે તો વળી પાછું નવું બાનું કાઢે કે હજી મેં એના કર્ણવેદ સંસ્કાર, કાન નથી બીંધા, કાન બીંધી લીધું કે મેં એના બાળમોવારા નથી ઉતાર્યા, બાળમોવારા ઉતારી લીધા. તો વળી પાછું નવું બાનું કાઢ્યું કે હજી મેં એની જનોય નથી આપી. આમને આમ સમય આપ્યા કરે છે પણ દીકરો આપતા જીવ નથી હાલતો. નારદજીને ખબર પડી. દેવર્ષિ નારદ આવી હરિશ્ચંદ્રને કહે છે કે હરિશ્ચંદ્ર, તારો દીકરો આપતા જીવ ન હાલે, કઈ વાંધો નહીં, બીજા કોઈ દીકરાની ખરીદી કરી લે. અને જે વ્યક્તિ પોતાનો દીકરો આપે એને તું રૂપિયા, સંપત્તિ, સોનામોર આપજે એટલે તારો દીકરો તારી પાસે રહી જાય, ઓલા વ્યક્તિને સંપત્તિ મળી જાય અને વરુણદેવના ઋણમાંથી તું છૂટી જા. રાજાને વાત ગમી ગઈ. નગરમાં જાહેરાત કરી, જે પણ વ્યક્તિ પોતાનો દીકરો આપશે એને હું અનેક ધન સંપત્તિ, સોનામોર આપવા માટે તૈયાર છું. અને નગરની અંદર એક બ્રાહ્મણ, ભાગવતમાં બ્રાહ્મણનું નામ પણ છે અજીગર્ત. અજીગર્ત નામના બ્રાહ્મણ હતા. એમને 3 દીકરા હતા. પરિસ્થિતિ નબળી હતી. વિચાર કરે છે કે 3 દીકરા છે તો એક દીકરો આપણે રાજાને આપી દઈએ, જે પણ રૂપિયા અને સંપત્તિ મળશે એ બધું લઈ અને બીજે રહેવા વયા જાય અને સુખેથી આપણે શાંતિથી જિંદગી જીવશું. એટલે બ્રાહ્મણીના પત્નીને કહ્યું કે આપણે એક દીકરો છે આપણે રાજાને આપી દઈએ. તો બ્રાહ્મણના પત્ની કહ્યું હા વાત યોગ્ય છે, કાંઈ વાંધો નહીં, 3 દીકરા છે તો એક તમ તમારે આપણે રાજાને આપી દઈએ, જે રૂપિયા સોનામર મળશે એ લઈને આપણે બીજે રહેવા વયા જાય. પણ બ્રાહ્મણના પત્નીએ એવું કહ્યું કે 3 દીકરા છે, એક દીકરો આપવો હોય તો કોઈ વાંધો નહીં, પણ જો નાનો દીકરો હું નહીં આપું એ મને બહુ વાલો છે. તો બ્રાહ્મણે એવું કહ્યું મોટો દીકરો છે ને એ મને બહુ વાલો છે, એ હું નહીં આપું. પાછળ વૈદો બોલ. એ વચનો દીકરો વધે છે એટલે વચનો જે દીકરો વધ્યો ને ઝૂંપડીની બહાર ઊભો હતો અને ઊભા ઊભા માતા પિતાની વાત સાંભળી. વચલા દીકરાનું નામ એ ભાગવતમાં આપ્યું 9મા સ્કંદમાં. એનું નામ છે સુનહશેપ. આ સુનહશેપ નામના ઋષિ હતા. એમણે આજે માતા પિતાની વાત સાંભળી અને
દોડીને ઝૂંપડીની અંદર ગયા અને માતા પિતાને કહે છે કે તમારા ઘરે મારો જન્મ થયો, આજે હું વચલો છું એટલા માટે વધારાનો થયો, તમે મને વેચવા માટે તૈયાર થયા ને શ્રાપ આપું છું. માતા પિતાના મૃત્યુ પછી હવેથી જ્યારે સપિંડી શ્રાદ્ધ કરવામાં આવશે ત્યારે વચલા દીકરા સપિંડી શ્રાદ્ધ કરશે નહીં. જો વચ્ચેનો દીકરો સપિંડી શ્રાદ્ધ કરશે તો મા બાપને પોષશે નહીં. આ મારો શ્રાપ છે. આ દીકરાએ શ્રાપ આપ્યો મા બાપને. એમાં સપિંડી કરણ શ્રાદ્ધમાં એટલે માતા પિતાનું મૃત્યુ થાય અને મૃત્યુ પછી જે પિંડદાનની વિધિ કરવામાં આવે, ક્રિયાની વિધિ કરવામાં આવે અને એમાં પિંડદાનની વિધિ થાય, એમાં સપિંડી શ્રાદ્ધ થાય. એટલી સપિંડી શ્રાદ્ધ પૂરતા જ વચલા દીકરા હાલતા નથી. બાકી તમામ વિધિ વચલા દીકરા પણ કરી શકે છે. એવું નથી કે વચલા ન કરી શકે એટલે મોજથી કરજો, તમે તમારે ક્યાંય એવું ન રાખવું કે અમારી વિધિ ન પહોંચે. પહોંચી શકે, બધી વિધિ પહોંચે. પછી તો એક કથા છે વિસ્તારથી ને કે રોહિત થયા છે, યજન કરે છે, સુનાસેફ ઋષિ દ્વારા યજન કરે છે, રોહિતને બચાવી લીધા ને સુનાસેફ ઋષિનું યજન કર્યું. પણ વિશ્વામિત્ર ઋષિ આવી અને આ યજ્ઞને અટકાવે છે અને સુનાસેફને પોતાની સાથે લઈ જાય. આવી પણ એક કથા છે કે રોહિતના દીકરા થયા હરિત, હરિતના ચંપ થયા, એના સુદેવ થયા, વિજય થયા, ભરૂચ થયા અને એના દીકરા સગર થયા. સગરના 60,000 પુત્ર હતા અને એ બધા કપિલ મુનિ ભગવાનના ક્રોધથી બધા બળીને ભસ્મ થયા. કપિલ મુનિ ભગવાનનો એમનાથી અપરાધ થયો અને એમના ક્રોધથી બળીને બધા ભસ્મ થયા છે. અને સગર રાજાના વંશની અંદર એના જે સંતાનો થયા ને બધા 60,000 બધા બળીને ભસ્મ થયા. અહીંયા ભસ્મના ઢગલા પડેલા હતા, રાખના ઢગલા હતા. વિચારે કે આ બધાને મોક્ષ કેમ મળશે કે જો ગંગાજી હવે અહીંયા સ્પર્શ કરે ને આને તો આ બધાને મુક્તિ મળી જાય. નજર છે પડછાયા ઉપર માત્ર નજર હતી અને તીરનું અનુસંધાન કરી બાણ છોડે અને એ બાણ જ્યાં છૂટે ત્યાં તો તારકાનો સીધો આકાશ માર્ગમાં રોગ, ત્યાં જ અગ્નિ સંસ્કાર અને ત્યાંથી સીધી મુક્તિ આપે. રામાયણમાં લખ્યું કે તારકાની રાત ભસ્મય જમીન ઉપર નીચે ન પડી, સીધે સીધી મુક્તિ મળી ગઈ. અને તારકાને મારી ત્યારે વિશ્વામિત્રને ખાતરી થઈ ગઈ આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો ભગવાન છે. અને પછી તો મારીચ અને સુબાહુ આવે છે. સુબાહુ આવ્યો, ભગવાને એનો વધ કર્યો અને મારીચ આવ્યો ને ત્યારે રામે વિચાર કર્યો કે આની હજી જરૂર પડશે, આને મારવાનો નથી. એટલે ભગવાને પોતાનું બાણ હતું એ ફણા વગરનું કરી નાખ્યું, આગળથી અણી કાઢી નાખ્યું અને ફણા વગરનું બાણ મારીચ ઉપર અનુસંધાન કરીને બાણ છોડે ત્યાં તો 7 યોજન 16 યોજનનો સમુદ્ર હતો ને એને પાર સીધો લંકાની અંદર મારીચને ફેંકી દીધો. રામને ખબર હતી કે આને હજી મારી જરૂર છે. અને મારીચ કોણ? ઓલું જે સોનાનું હરણ બનેલો હતો ને, માયાવી રાક્ષસ હતો. રાવણ જ્યારે સીતાનું હરણ કરવા આવ્યો અને જે સોનાનું હરણ હતું એ સોનાનું હરણ કોણ બનેલો? ગૌતમ ઋષિનો આશ્રમ હતો, નિર્જન ઉજ્જળ આશ્રમ. એકમાત્ર પથ્થર ઉપર એક તુલસીનો છોડ છે. રામ અને લક્ષ્મણને આશ્ચર્ય થયું, બાપજી આ ઉજ્જળ આશ્રમ કોનો છે? કહ્યું છે આ ગૌતમ ઋષિનો આશ્રમ છે. તો આ આખો આશ્રમ ઉજ્જળ છે અને એક આ પથ્થર ઉપર એક આ છોડ છે. એનું કારણ એ કોઈ સામાન્ય પથ્થર નથી, એ અહલ્યા છે, તમારી આવવાની રાહ જોવે છે. અને ભગવાન શ્રી હરિ રામ એ પથ્થર પાસે જાય, પોતાનો પગ ઉપાડીને જાય, પથ્થરને અડાડવામાં જાય, ત્યાં ભગવાન રામની ચરણ રજ એ પથ્થરને જ્યાં સ્પર્શ કરે ત્યાં તે પથ્થરમાંથી અહલ્યા પ્રગટ થયા અને ભગવાને એને પણ મુક્ત કરી. ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. વિશ્વામિત્ર ઋષિ જ્યાં યજ્ઞ કરે, યજ્ઞનું રક્ષણ કરે છે. વિશ્વામિત્ર ઋષિના યજ્ઞ આજે સંપન્ન થયા, યજ્ઞ જ્યાં પૂરો થયો અને બરાબર ત્યારે મિથિલાથી સંદેશો આવે છે. જનક રાજાની દીકરી જે જાનકી સીતા છે, ઉંમરલાયક થયા છે અને એમના સ્વયંવરની હવે રચના છે. જનક રાજાએ સીતાજીનો સ્વયંવર રાખેલો છે કે સીતાજી જ્યારે નાનકડા હતા ત્યારે શિવ ધનુષ્યને ઘોડો કરી અને રમતા હતા અને ત્યારે જનક રાજા એવી પ્રતિજ્ઞા કરી કે જે પણ ક્ષત્રિય આ શિવ ધનુષ્યની પણછ ચડાવી એ શિવ ધનુષ્યનો ભંગ કરશે ને એમની સાથે હું મારી દીકરી જાનકીને હું પરણાવીશ. આવી પ્રતિજ્ઞા છે.
અને દેશ વિદેશની અંદર તમામ ક્ષત્રિયોને, રાજા મહારાજાઓને, રાજકુમારોને બધાને આમંત્રણ આપવામાં આવ્યા છે. ખબર પડી કે વિશ્વામિત્ર ઋષિ અને એમને ત્યાં બે રાજકુમારો છે. વિશ્વામિત્ર ઋષિને આમંત્રણ તો આપ્યું, પણ એમાં લખેલું હતું સાંભળ્યું તમારે ત્યાં રાજકુમાર છે, અયોધ્યાના બંને રાજકુમારને પણ સ્વયંવરની અંદર તમે સાથે લઈ આવજો. વિશ્વામિત્રએ સંદેશો વાંચ્યો જનકનો. વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને બંને પોતાની સાથે લઈ અને જનકના સ્વયંવરની અંદર જવા માટે તૈયાર થયા. મહારાજ જનકના મિત્ર રામ અને લક્ષ્મણ જ્યાં એમાં વિચરણ કરે, ફૂલ છોડમાંથી ને તોડે છે અને સીતાજીની બેનપણીઓની નજર છે રામ ઉપર પડી અને વિચારે કે ઓહો કેટલો સુંદર રાજકુમાર છે. આ જાનકી માટે, સીતા માટે આ જો યોગ્ય અને ઉત્તમ વર છે. અરે દેખ સીતા, આપણા મિથિલાની અંદર આપણા બગીચામાં આપ જોતો ખરા કેવો ભમરો આવ્યો છે. દેખતો અહીંયા ભમરો કેવો ગડગડાટ કરે, આમ કરી દેખજો ઓલા ઝાડ ઉપર પેલો ભમરો બેઠો. દેખ ઓલા ઝાડ ઉપર કેવો ભમરો બેઠો છે. આમ કરી અને સીતાજીની નજર એ બાજુ લઈ જાય અને એ સીતાજીની નજર આમ કરીને રામ ઉપર પડી. જ્યાં રામને જોયા ત્યાં તો રામનું દિવ્ય સ્વરૂપે સીતાજીના હૃદયમાં ઉતરી ગયા. સુંદર કેવો રાજકુમાર છે. લક્ષ્મણજીએ સીતાજીને જોયા એટલે લક્ષ્મણજી મોટા ભાઈને કહે છે કે મોટા ભાઈ, ગુરુદેવ માટે સરસ સારામાં સારા ફૂલ લઈ જાઓ. જો આ છોડવા ઉપર કેવું આ બધું ફૂલ ખીલેલું છે, જોવો તો આ ફૂલ આપણે લઈ જઈએ તો નહીં, આ ફૂલ બરાબર નથી. આ બાજુ જોવો સરસ, એના કરતાંય સારું ફૂલ છે. જો આ બાજુ કેવું સરસ ખીલેલું ફૂલ છે. આમ કરીને લક્ષ્મણ છે રામની નજર ફેરવે ને રામ આમ કરીને આજે રામ જ્યાં નજર ઊંચી કરે ત્યાં તો નજર પડી સીધી સીતા ઉપર અને સીતાજી ઉપર જ્યાં નજર પડી નજર સ્થિર બની અને સીતાજીનું દિવ્ય સ્વરૂપે રામના હૃદયમાં ઉતરી ગયું. નજર સ્થિર બનીને ત્યારે લક્ષ્મણજીએ એને ખબર પડી ગઈ કે મિથિલા નગર જોવા માટે જાય ત્યારે મિથિલાના માણસો વિચારે કે ઓહો કેટલો સુંદર રાજકુમાર છે. જનક રાજા મળવા માટે આવે ને જનક રાજા રામના સ્વરૂપમાં મોહિત થયા કે આ તો મેં પ્રતિજ્ઞા
અને બધા પાછળ ભાઈઓ ઊભા છે, ખૂબ સાથ અને સહકાર આપજો, ખોટી ધક્કા મૂકી ન થાય, હેરાન ન થાય. દાદાની જગ્યા છે, બધા એના કાર્યકરો ભાઈઓ બધા વિનંતી કરે કે આ બધા થોડોક સાથ સહકાર આપજો, અવ્યવસ્થા ન થાય, ધક્કા મૂકી ન થાય. અને અહીંયા જ્યારે વાસુદેવ અહીંયા આવે ને વ્યાસપીઠ પાસે કનૈયાને લઈ, એટલે બહેનો પણ સાથ આપજો, ત્યાં વચ્ચે થોડી જગ્યા પણ કરી દેજો, હાલવાની જગ્યા ને બધું રાખજો. તો બધા જેમ બને એમ સાથ અને સહકાર આપજો. હમણાં જ આપણે નંદ મહોત્સવની શરૂઆત થશે. પહેલા ભગવાન રામને જરાક પરણાવી દે. ભલે આમ રામનવમી કાલે છે, હજી જન્મ એનો કાલ થવાનો, આપણી કથા આજે હવે પરણાવી દઈએ. એટલે રામે વિચાર કરે કે આ જન્મ કદાચ મારે લગ્ન કરી દીધા મારા. પણ રામો નામ છે ધનુષ્ય 20 ભુજાનું બળ પ્રગટ કર્યું. તલ ભાર જેટલું ધનુષ્ય પરસેવે રેબ જેમ થઈ ગયો. ધનુષ્ય મૂકી દીધું, શરમાઈ ગયો, ભોઠો પડ્યો, સભા છોડીને રાવણ જતો રહ્યો. રાવણથી ધનુષ્ય ન ઉપડ્યું ને એટલે કેટલાય રાજાઓએ માંડી ગયેલું, જો રાવણથી ધનુષ્ય ન ઉપડે તો આપણે આપણું અપમાન કરવા ન જવાય. રામાયણમાં તો એવો ઉલ્લેખ છે, કેટલાય હારે રાજા મહારાજાઓ ભેગા થયા, એક હારે 200 રાજાઓ, 500, 1000 રાજાઓ ભેગા થઈને ધનુષ્ય ઉપાડવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈથી તલ ભાર જેટલું ધનુષ્ય ઊંચું નથી થતું. ત્યારે જનકની ચિંતા વધી છે. બધા રાજાઓ બેસી ગયા ને, જનકની ચિંતા વધી કે શું આ કોઈ ધનુષ્ય ઉપાડી નહીં શકે. અને જનક રાજા પોતાના આસન ઉપરથી ઊભા થયા કે હે ક્ષત્રિયો, મને શું ખબર કે આ પૃથ્વી ઉપર આ પરશુરામે ફરી પાછી આ પૃથ્વીને નક્ષત્રી કરી લાગે છે. આ પૃથ્વી પર કોઈ ક્ષત્રિય બીજ નથી. અને જો મને આવી ખબર હોત ને તો મારી દીકરી માટે હું આવી પ્રતિજ્ઞા ન લે. અને જનક જે આટલા શબ્દ બોલ્યા ને, આ પૃથ્વી પર કોઈ ક્ષત્રિય બીજ નથી, ત્યાં તો શેષનાગનો અવતાર લક્ષ્મણજી એનાથી સહન થાય. સીધા કૂદકો લગાવી અને કોઈને પૂછ્યા વગર સભામાં સીધા બચે, હે જનક, એક ક્ષત્રિયની હાજરીની અંદર તમે આ શબ્દ બોલો છો એ યોગ્ય નથી. આ તમે જે ધનુષ્યની વાત કરો છો ને, આ ધનુષ્ય નહીં. તમે કહો ને તો આ પૃથ્વીના ગોળાને ઉપાડીને 100 યોજન સુધી દૂર ન વયો જાવ તો મારું નામ લક્ષ્મણ મટાડી દઉં. આ ધનુષ્ય તો સાવ સામાન્ય છે. કાં તો તમે તમારા શબ્દને પાછા ખેંચો અને કાં અમારા ભાઈને તમે આજ્ઞા આપો એટલે હમણાં ધનુષ્ય તોડી નાખે. જનક વિચાર કરે કે વાત સાચી, થોડી બોલવામાં ઉતાવળ થઈ ગઈ છે. અને રામ લક્ષ્મણને ઈશારો કરીને કે મારો ભાઈ ટાઢો રે, તું અહીંયા આવતો રે, કે મારી પેલા તું ધનુષ્ય તોડી આવતો રે. રામ એટલા બધા મર્યાદા આપણું શું કામ. અને ત્યારે જનકને થયું કે વાત સાચી. વિશ્વામિત્રની સામે જોયું, બાપજી તો કહો ને કે આ રામને કહો કે તમે એ ધનુષ્યનો ભંગ કરે. અને ત્યારે રામ પોતાના આસન ઉપરથી ઊભા થયા. ગુરુદેવે આજ્ઞા કરી કે ઉઠવું રામ ભંજાવું ભવ ચાપા, મીટવું તાપ જનક હૃદય કરી કાપા. તમે ઊભા થાવ અને જનકના હૃદયની અંદર જે પરિતાપ છે એનો તમે નાશ કરો. અને મહારાજ વિશ્વામિત્ર ઋષિ જ્યારે આજ્ઞા કરી, રામ પોતાના આસન ઉપરથી ઊભા થયા અને સભાની વચ્ચે ધીમે ધીમે ચાલતા થયા. મધોમધ હાથી ચાલતો આમ ચાલે. બધા રાજાઓ હસવા લાગ્યા. રાવણથી જે ધનુષ્ય ન ઉપડ્યું, કેટલાય રાજા ભેગા થઈને મહેનત કરી, કોઈથી ધનુષ્ય ઊંચું ન થયું. આ બાળક આનાથી ધનુષ્ય ઊંચું થાય. આ પોતાનું અપમાન કરવા માટે આવે છે. રામે કોઈની સામે મંદ મંદ હસે છે. ધીમે ધીમે ચાલતા થયા છે. અને ભગવાન રામ સભાની વચ્ચે ચાલતા થયા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, ભગવાન રામ જનકની સભામાં ધીમે 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 આગળ જાય. બધા રાજા મહારાજાઓ દાદ કાઢે કે આ બાળક, એને ખબર નહીં હોય કે આ ધનુષ્ય ન ઉપડે, પોતાનું અપમાન કરવા આવે. અને ભગવાન રામ સ્ટેજ પાસે પહોંચે. સ્ટેજ સુધી જ્યાં પહોંચે છે, સ્ટેજની ઉપર ચડ્યા અને ધનુષ્ય લેવા માટે ભગવાન રામ આમ નીચે નમે અને ધનુષ્ય લેવા માટે જાય ત્યારે ધનુષ્ય સામેથી ભગવાનના હાથની અંદર આવી ગયું. અને ધનુષ્ય ભગવાનના હાથમાં આવ્યું. ધનુષ્ય ગાતે ભગવાન રામે પકડ્યું અને ધનુષ્ય પકડી એમની ઉપર પડાવ ચડાવ્યો.
ચડાવી અને ફણસ ચડાવે જેમ ઉપર જોયું કે અટારી ઉપર સીતાજીને જોયા. સીતાજીને જોયા, એક હાથે ધનુષ્ય, બીજા હાથેથી ધનુષ્યનો ઉપરનો છેડો આમ રામે પકડ્યો, સીતાજી સામે નજર કરી. ભગવાન ઘણી વાર સીતાજી સામે જોઈને વળી ધનુષ્ય સામે જોવે, વિચારે કે આ તોડું કે ન તોડું. વળી કદાચ વિચાર કરતો હશે કે આ કન્યા ગમે છે નંદ નથી આવું. અને સીતાજીની ચિંતા વધવા લાગી. મનોમન કહે કે પ્રભુ મોડું ના કરો, જલ્દી તમે તોડી નાખો ધનુષ્ય. એટલે ભગવાન રામ સીતા સામે જોડે, વળી ધનુષ્ય સામે જોડે. પણ જ્યારે મનોમન સીતાએ પ્રાર્થના કરી અને ભગવાન રામે એક હાથે ધનુષ્ય, બીજા હાથે ઉપરના છેડો પરથી નીચે ખેંચે ત્યારે કકડાકો થયો. અને કડાકાની સાથે ધનુષ્ય તૂટે છે અને જ્યાં ધનુષ્ય તૂટે વીજળીનો કડાકો થાય, કડાકો થયો. હાથની અંદર જયમાળા લઈને સીતાજી આવે છે. પરશુરામની સમાધિ તૂટે છે. પરશુરામ આવે છે, એને શાંત કરે. રામ અને લક્ષ્મણ પરશુરામને શાંત કરે. પરશુરામે પરસી મૂકી અને પોતે જતા રહે અને આ બાજુ સીતાજી છે એ જયમાળા હાથની અંદર લઈ અને રામ પાસે આવ્યા છે. રામના ગળાની અંદર હવે બસ મારા ફેરાવે એટલે રામ અને સીતાના લગ્ન કરવાની તૈયારી. પણ થયું એવું, સીતાજી હાઈટમાં નીચા હતા અને રામ ઊંચા હતા. સીતાજી આમ હાથમાં ફૂલનો હાર લઈને જયમાળા લઈને ઊભા છે, પણ રામ નીચે નમે નહીં. માથું નીચું કરે તો સીતાજી ગળાની અંદર ફેરાવે ને. 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, પણ રામ તો ઊભા. સીતાજીએ ઈશારો કર્યો, પ્રભુ થોડાક છે જરાક આમ નીચે નમો, થોડાક વાંકા વળો તમે, એટલે હું આ માળા તમારા ગળામાં પહેરાવું એટલે આપણા લગ્ન સંપન્ન થાય. રામ કે હજી તો લગ્ન નથી થયા, તમારા સામે હું થોડો નમી જાઉં. એમ હું નીચો ના નામું. બે મનમાં વાતો કરે અને આમને આમ સમય જવા લાગ્યો. એટલે ત્યારે રામે લક્ષ્મણની સામે જોઈને કંઈક ઈશારો કર્યો. લક્ષ્મણે રામની સામે ઈશારો કર્યો. બે ભાઈઓ ઈશારા વાતો કરે. વિશ્વામિત્રએ કહ્યું કે હે રામ, હે લક્ષ્મણ, આ બે ભાઈઓ શું ઈશારા કરો? ગુરુદેવ, કે અમારા ભાઈઓની વાત છે. મેં એમને બધા વાત શું કરો છો તમે? એટલે લક્ષ્મણે કહ્યું, ગુરુદેવ, મોટા ભાઈ રામે મારી સામે ઈશારો કરીને કીધું કે લક્ષ્મણ, તું શેષનાગનો અવતાર છો, તારી પર પૃથ્વીનો ગોળો છે, એટલે એક કામ કર, તાર ભાભી સીતા જ્યાં ઊભી છે ત્યાંથી ફેણ આમ થોડીક અધર કરને એટલે પૃથ્વી ઊંચી થાય, સીતા ઊંચી થાય, મને મારા ફેરાવી દે. વિશ્વામિત્ર કે એ કરવા જેવું છે. કે શું કીધું? મેં કીધું ડાબી હાથે સરખી, જમણી સરખી. તો અને આની જોડી શું એમ કર, ત્યાં તો લક્ષ્મણે દો